નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રમાં આપણે અનેકવિધ બાબતોની ચર્ચા કરીએ છીએ અને તમામ ગ્રહોની ચર્ચા કરીએ, પરંતુ સૂર્યગ્રહની ચર્ચા આપણે કરી કે કુંડળીની અંદર જો સૂર્ય બળવાન હોય તો કેવા લાભ થાય, પરંતુ તેનાથી ઉલટું જો સૂર્ય નબળો હોય તો કેવું નુકસાન થાય. અને જો નુકસાન થઈ રહ્યું છે તો તેમાંથી બહાર નીકળવાના કોઈ ઉપાય ખરા? અને એટલું જ નહીં, આ પ્રકારે જે સૂર્યની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ સૂર્ય આપણી કુંડળીની અંદર જો નબળો છે તો તે કેવી રીતે જાણીશું? આ તમામ બધા જે સવાલો છે તેનો આજે શાસ્ત્રીય રીતે જવાબ મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું. આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. સૂર્યની જ્યારે વાત ચાલતી હોય ત્યારે સૌ કોઈ હંમેશા એ મથતા હોય છે કે આ ગ્રહોનો રાજા છે તે હંમેશા મજબૂત જ હોય અને રાજાનો સંગાત હોય તો તેનો કંઈક પાવર અલગ જ હોય. તો આખરે સૂર્ય બળવાન હોય તો કેવો લાભ થાય તે આપ અગાઉ જણાવી જ ચૂક્યા છો, પણ છતાં પણ સૂર્ય નબળો હોય તો શું થાય તે જાણતા પહેલાં સૂર્ય જો બળવાન હોય તો આપણને શું ફાયદો થાય અને ત્યારબાદ નબળા સૂર્યની શું અસર થાય એ જણાવી દો. હવે જ્યારે સૂર્ય બળવાનની વાત આવે, સૂર્ય બળવાન હોય કોઈની પણ કુંડળીમાં તો ઉત્તમ દેહની પ્રાપ્તિ થાય, એટલે સારું આરોગ્યપ્રદ આપણને શરીર મળે, શરીરનું ઉત્તમ સુખ મળે, શરીરના અંગોપાંગ બધું વ્યવસ્થિત હોય અને બુદ્ધિમત્તા પણ એક અલગ હોય, કારણ કે સૂર્ય તેજસ્વીતા અને જ્ઞાનના દેવ છે. સારી પર્સનાલિટી, સારો દેખાવ, સારો મિજાજ અને જીવનમાં યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ, સત્તા, અધિકાર, આ બધું એક રાજા જોડે જેટલું હોય ને એ બધું એ વ્યક્તિના વ્યક્તિત્વમાં હોય. રાજા એક કાર્ય બીજું પણ કરે છે કે પ્રજાનું ધ્યાન રાખે, પ્રજાનું એવું કહેવાય કે પ્રજાની રક્ષા કરે અને પ્રજાનું ભરણ પોષણ પણ કરે છે, તેનું પણ તે ધ્યાન રાખે. એવા પણ કુદરતી ગુણધર્મ કે જેનો સૂર્ય બળવાન છે તેનામાં હોય. બીજું, રાજાનો એક એવો ગુણધર્મ છે કે જે કોઈ નાની મોટી વસ્તુથી ડરી નથી જતો, તેનું આત્મબળ હજારો લાખો લોકોમાં અલગ હોય છે. એ આપણે ધારો કે કોઈ દેશની વાત કરીએ આજના સમયમાં કે સર્વોચ્ચ પદે વિરાજી જે લોકો છે એમનું આત્મબળ અલગ હોય. નાની મોટી વાત આપણને અસર કરી જાય. આપણે જોઈએ લાખો કરોડો લોકોની કોઈ એવી વાત કે એવી ઘટના પણ અસર નથી કરતી. એવું સોલિડ આત્મબળ હોય ને તો રાજા થવાય. અને થવું હોય તો કુંડળીમાં સૂર્ય બળવાન જોઈએ. એ જેનું બળવાન છે તેનું આત્મબળ બળવાન છે. એટલે ઉત્તમ સૂર્ય હોય તો આ બધા તેના ગુણધર્મ આપે. સૂર્યનો એક બીજો સરસ ગુણધર્મ એ છે નીતિ નિયમથી ચાલવું. આપણે નીતિ નિયમ જુઓ કે આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે ભાઈ કાલે 6:43 સૂર્યોદય થઈ જશે અને એક્ઝેક્ટ 6:43 ભાઈ અમદાવાદમાં સૂર્યોદયનો ટાઈમ છે 6:43 તો 6:43 થાય. દિલ્હીમાં 6:40 હોય તો 40 થાય. એની આગળ ક્યાંય જઈએ તો 6:30 હોય તો 6:30 થાય. અને એનો રોજનો નિયમ છે. બીજા દિવસે 42 થવાનું હોય, ત્રીજા દિવસે 44 થવાનું હોય, એ જે થવાનું હોય સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય સેમ. એટલે એક્ઝેક્ટ ટાઈમે સૂર્ય ઉદય થાય છે, સૂર્યાસ્ત થાય છે. એટલે આટલું નીતિ નિયમથી ચાલે છે. તો એવું કહેવાય જેનો સૂર્ય બળવાન હોય ને એ લોકો પણ એવા હોય, એટલા જ નીતિ નિયમથી ચાલે. બીજું એવું કહેવાય કે રાજા હોય ને એ કોઈ દિવસ અશુભ કાર્યોમાં ના લાગેલા હોય, મોટે ભાગે. ઉત્તમ રાજાની આ ઓળખ છે. એટલે જેટલા લોકો સૂર્ય બળવાન વાળા છે ને એ ખોટા કાર્યોમાં નથી લાગતા. અને છતાં પણ જો કોઈ લાગે છે તો જેમ રાજાઓનું પતન થયું છે ખોટા કાર્યોમાં કોઈ લાગ્યા પછી, એવું એ વ્યક્તિનું પણ પતન થાય છે. પણ મોટે ભાગે સૂર્યના ગુણધર્મ છે કે ઉત્તમ રાજાના લક્ષણો આપે છે. એટલે એવો તેજસ્વી બનાવે છે, એવો જબરજસ્ત આ સૂર્યનો આપણા જીવન ઉપર પ્રભાવ છે. સૂર્ય બળવાન છે તો આ બધું મળવાનું, અને જો નબળો છે તો આનો વિરોધાભાસ છે કે પ્રતિભા ઝાંખી હોય, કે દેખાવ નબળો હોય, શરીરની શક્તિ નબળી હોય, આત્મબળ નબળું હોય, સત્તા મળે નહીં, કોઈના તાબામાં રહેવું પડે, જીવનમાં યશ, સફળતા, કીર્તિ માંડ મળે અથવા આવી અને જતી રહે, ડે બાય ડે ડાઉન જવાય. એટલે નબળો સૂર્ય હોય તો જીવનમાં ઉન્નતિ ના થાય, અધોગતિ તરફ જવાય. એટલે આવું એનાથી ફળ મળે છે.
આત્મબળની બહુ જ કમી હોય, વારે ઘડીએ નાની મોટી તકલીફમાં ડગી જવાય, કમી જવાય, પાછા પડી જવાય, હિંમતથી કાર્ય ના થાય, આત્માની સૂઝ ના હોય, એટલે એટલી સફળતા પણ જીવનમાં નથી મળતી. આ બધા નબળા સૂર્યના ફળ છે. બિલકુલ. અને સામાન્યતઃ આપણે જીવાતા જીવનની અંદર જ્યારે સામાન્ય દિવસોની અંદર પણ જો સૂરજ નથી નીકળતો તો તેની સીધી અસર માનવ જીવન પર પડતી હોય છે. અને કહેતા હોય છે કે આજે સૂર્ય નથી નીકળ્યો તો સારું નથી લાગતું. તો ચેતનભાઈ, આખરે કુંડળીની અંદર પણ જો આ સૂર્ય નબળો હોય, અસ્ત હોય, તો આખરે તે જાતકના જીવનમાં પણ શું આવા જ ફેરફાર જોવા મળતા હોય છે? અને આ જ પ્રકારના ફેરફારથી શું તેના જીવનમાં જે ઘટમાળ ઘટતી હોય છે તેમાં પણ તેની સીધી અસર શું વર્તાતી હોય છે? સાચી વાત છે જયેશભાઈ આપની. આપ જિંદગીને બહુ નજીકથી જાણી અને જોઈને વાત કરો છો ને, એ વાતની અલગ જ તાકાત છે. કે જેમ આપણે સૂર્ય જે દિવસે સૂર્યોદય ન થયો, ઉગ્યો ના હોય, કે વાદળ આવી ગયા હોય, કે વાતાવરણ એવું, ત્યારે ખરેખર આપણને એવું લાગે છે કે શરીરમાં એનર્જી ઓછી ફીલ થાય, શક્તિ ઓછી હોય એવું લાગે, કે આપણને બહુ ગમે નહીં. સતત વરસાદની સિઝનમાં ઘણીવાર એવું બને અઠવાડિયા સુધી ભગવાન સૂર્યના દર્શન જ ન થાય, ત્યારે મજા નથી આવતી. બુદ્ધિ પણ આપણને એવું લાગે એટલી તીવ્ર ગતિએ કામ નથી. બસ આવી રીતે જીવનને જોવાનું છે, આવી રીતે કુંડળીને પણ જોવાની છે. જો આવી જ રીતે અસ્ત થયેલા જેની કુંડળીમાં સૂર્યદેવ છે તો તમારે એવું સમજવાનું છે કે ખરેખર જીવનમાં એવું જ હોય છે. સુસ્તી ભરેલું જીવન, શારીરિક જે શક્તિ હોય એ શક્તિની આપણને એવું કહેવાય કે નબળાઈ દેખાય. જેટલા લોકોની કુંડળીમાં સૂર્ય નબળો છે, કેવી રીતે નબળો બને એ પણ જણાવી દઉં છું. અને આ એનાથી ચોક્કસ આવું થાય છે. હવે સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે સૂર્ય નબળો કેવી રીતે બને છે અને કોને સૂર્ય નબળો કહેવાય. કુંડળીમાં કોઈ પણ સ્થાનથી સૂર્ય નબળો બનતો નથી. જો તમને કોઈએ એવું કહ્યું હોય ને કે ભાઈ તમારો સૂર્ય ખાડે છે એટલે નબળો છે, તો આ વાતને બિલકુલ ભૂલી જજો. એ ખાલી મનગઢત વાત છે. શાસ્ત્રીય સિદ્ધાંત એવો નથી અને કુદરતનો સિદ્ધાંત પણ એવો નથી. કોઈ પણ દિશામાં સૂર્ય હોય ને એનું બળ એનું એ જ છે. જેટલો પ્રભાવી સૂર્યોદયનો સૂર્ય છે ને એટલો જ પ્રભાવી સૂર્યાસ્ત સમયનો સૂર્ય છે. એટલે ક્યારે એને કમ ન માનશો. એટલે જ એવું કહ્યું છે કે કોઈ પણ પૂજા પ્રાર્થના જે થતી હોય છે ને, અને આપ કેટલા બધા લોકોના, મહાન લોકોના જીવનમાં જો મોટે ભાગે લોકો સૂર્યની પૂજા કરે જ છે. આપણા જૂના પુરાણા કાળથી આપણા વડીલો પણ આપણને ભગવાન સૂર્યના દર્શન કરવાનું કે એમની પૂજા કરવાનું કે, એટલે સૂર્યનો એટલો બધો પ્રભાવ છે. તો આ રીતે સૂર્ય નબળો હોય તો કઈ પ્રકારની સમસ્યા આવે, કઈ પ્રકારની દ્વિધા આવે, તે તમામ બાબતો આપણે જાણી લીધી છે. હવે કુંડળીની દ્રષ્ટિએ જરા સમજવાનો પ્રયત્ન કરીએ. કુંડળીના આ 12 ખાના અને એમાં જો રાશિના નંબર અનુસાર જોવા જઈએ ચેતનભાઈ, તો આખરે કઈ રાશિ સાથે સૂર્ય હોય તો તે નબળો ગણાય તે જરા જણાવી દો. સાચી વાત છે. હવે નબળા સૂર્યની વાત આપણે કરીએ. સૂર્ય નબળો ક્યારે ગણાય, કઈ રાશિમાં હોય સૂર્ય ત્યારે નબળો ગણાય. કોઈ પણ સ્થાનથી સૂર્ય ક્યારેય નબળા બનતા નથી. આ વાત બિલકુલ જાણી લેવી. એટલે કોઈ દર્શક મિત્રને જો કોઈએ એવું કહ્યું હોય કે તમારો સૂર્ય ખાડે છે એટલે નબળો છે, તો આ વાત બિલકુલ માનતા નહીં. આવું શાસ્ત્રમાં કોઈ સૂચન નથી. સૂર્યદેવ માટે એવું કહ્યું છે કે 12 ભાવમાં સૂર્ય બળવાન જ હોય છે, ક્યારેય નબળા નથી હોતા. જેવી રીતે સૂર્યોદય સમયના સૂર્ય જેટલા શક્તિશાળી તેજસ્વી છે, એવું જ સૂર્યાસ્ત સમયના પણ સૂર્ય બળવાન છે. એટલે ક્યારેય કોઈ સ્થાનમાં નબળા બનતા નહીં. હવે રાશિની જે આપ વાત કરી રહ્યા છો, કઈ રાશિમાં સૂર્ય હોય તેને નબળો કહેવાય. આ બિલકુલ જાણી લેજો. આ જાણવાની જરૂર છે. આપણે જો આ સૂર્યને બળવાન ન બનાવીએ અને નબળો જ રહે તો જીવનમાં કેટલું પણ કરીને તમે કંઈ પણ તૂટી જાઓ તોય જીવનમાં ઉન્નતિ થતી નથી. ઘણીવાર લોકોને વારંવાર બીમારીઓ, તકલીફો, રોગો, નુકસાનીઓ, અસફળતા આ બધું મળે છે અને ડર રહે છે જીવનમાં. તો નબળો સૂર્ય હોય તેની નિશાની. સૂર્ય નબળો કઈ રાશિમાં ગણાય? તો એવું કહ્યું છે કે સૌથી પહેલાં તો સૂર્ય નીચનો હોય ને તેને નબળો કહ્યો છે. જેટલા લોકોની કુંડળીમાં
7 નંબરમાં સૂર્ય લખ્યો હોય એટલે તુલા રાશિનો સૂર્ય હોય તેને નબળો કહ્યો છે. હવે આ નબળો સૂર્ય એટલે કે નબળું આત્મબળ આપે, નબળો દેહ આપે, નબળી તેજસ્વીતા આપે, એટલે જ તમને યશ, સફળતા, કીર્તિ મળવામાં વિલંબો થાય, ન મળે, તકલીફ પડે, જીવનમાં સત્તા અને અધિકાર ન મળે. એટલે તુલાનો સૂર્ય જેટલાની કુંડળીમાં હોય તેને એક તો નબળો સૂર્ય કહે. હવે બીજી એક વાત કરી લઈએ આપણે. સૂર્યનો પરમ શત્રુ ગ્રહ આપણે કહીએ ને તો શનિદેવ છે. ભલે પિતા પુત્ર છે છતાં પણ શનિદેવ છે. એટલે એવું કે સૂર્ય અસ્તનો ક્યારે થાય તો સૂર્યથી બધા ગ્રહ અસ્ત ના થાય, પણ સૂર્ય એક એવા ગ્રહ છે કે જે શનિથી અસ્ત બને છે. એટલે શનિની કુંભ રાશિમાં હોય ને, જેને મૂળ ત્રિકોણી રાશિ કે 11 નંબરમાં જેટલાની કુંડળીમાં સૂર્ય લખ્યો હોય એ બધાનો સૂર્ય નબળો કહેવાય. એટલે આ બિલકુલ વાત જાણી લેજો, એ સૂર્ય નબળો કહેવાય, અસ્તનો કહેવાય. શનિની કુંભ રાશિમાં સૂર્ય હોય ને તેને પણ શાસ્ત્રમાં નબળો કહ્યું. બીજી અન્ય 2 રાશિ છે તેની અંદર પણ સૂર્યને નબળો કહ્યું છે. તો જેટલાની કુંડળીમાં એવું કહેવાય કે વૃષભ રાશિનો સૂર્ય હોય તેને પણ નબળું ફળ આપતો સૂર્ય કયો છે. આ પણ ધ્યાન રાખવાનું છે આપણે. જે શુક્રની બીજી રાશિ છે તેની અંદર પણ સૂર્યને નબળો કયો. અને ખાસ મકરના સૂર્યને પણ બહુ સારું સુફળ ન આપતો કયો છે. એટલે એક પ્રકારે શનિના ઘરનો શત્રુગત કહેવાય. એટલે તેને પણ નબળો કયો છે. એ નબળો હોય ત્યાંથી જ આપણે તેને બળવાન બનાવવો પડે. જેટલા લોકોની કુંડળીમાં આટલી રાશિમાં સૂર્ય છે તે નબળો કહેવાય અને તે નબળું જીવન આપે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, આ 4 રાશિમાં સૂર્ય નબળો બને. ખાસ અને મહત્વની વાત કહી છે, ભગવાન સૂર્યને અભિષેક કરવાનો, જળાભિષેક કરવાનો, સૂર્યને જળ અર્પણ કરવાનું. કેવી રીતે સૂર્યને જળ આપવું એ જાણવાની બાબત છે. 4 રાશિમાં જો સૂર્ય નબળો છે ને જે લોકો આખરે ટીવી9નો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે અને જેમને કદાચ કુંડળી જોઈ નથી પણ આ રીતે પણ જો કુંડળીને સમજી રહ્યા છે અને જે લોકોને આ રીતે નબળા સૂર્યની તમામ જે ઘટમાળ છે તેમાંથી પસાર થઈ રહ્યા છે, તો તેમને એક પ્રશ્ન તો ચોક્કસપણે થશે ચેતનભાઈ કે અમારી જિંદગી તો આ નબળા સૂર્યને કારણે, આ અસ્ત થયેલા સૂર્યને કારણે મસ્ત નથી, પસ્ત છે, અને હવે જો આ જ પ્રકારે સૂર્ય નબળો હોય તો હવે અમારા જીવનનું શું થશે? તો આખરે જ્યોતિષશાસ્ત્રની અંદર તો આપ હંમેશા કહેતા રહ્યા છો, વિશ્વાસ દેવડાવતા રહ્યા છો કે કોઈ પણ નબળી પરિસ્થિતિ છે અને જો જ્યોતિષ સમજીએ, કુંડળીને સમજીએ તો ચોક્કસપણે તેમાંથી બહાર આવી શકાય. તો હવે આ નબળા સૂર્યમાંથી, આ અસ્ત થયેલા સૂર્યમાંથી બહાર નીકળવાના એ તમામ શાસ્ત્રીય ઉપાય પણ જણાવી દો કે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. બરોબર છે. હવે શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કોઈ ગ્રહ નબળો હોય, હવે સૂર્ય નબળો છે સમજો, જન્મ સમય નબળો હતો, ત્યારબાદ તો આપણને સૂર્યનો પ્રકાશ મળે જ છે, પણ જન્મ સમયે અમુક રાશિમાં હતો એટલે એ નબળો હતો, એટલે એની ડેફિશિયન્સી છે. ત્યારબાદ આપણે નિયમિત સૂર્યપ્રકાશ લઈએ છીએ અને સૂર્યને બળવાન બનાવીએ છીએ, કુદરતી બને છે. એટલે પહેલી વાત તો એટલી જ ધ્યાન રાખવાની છે કે ભાઈ સૂર્ય બળવાન બને. સૂર્યને બળવાન બનાવવાના ઉપાયો છે. નબળો સૂર્ય લઈને બેસી ના રહેવાય, સૂર્યને બળવાન બનાવવો જોઈએ. જો નબળા સૂર્યને ભાગ્ય સમજી લઈએ તો જ્યોતિષ જોવાનો કોઈ અર્થ નથી. પણ પરિણામને ફેરવવું હોય, સૂર્યને બળવાન બનાવવો હોય, જન્મ સમયે ભલે નબળો હોય પણ ઉપાયો કરીએ છીએ તો તેજસ્વી બળવાન બની જાય છે અને ઉચ્ચના સૂર્ય જેવું ફળ આપે છે. ઈશ્વર એવું કહે છે, નબળી પરિસ્થિતિમાં જન્મ્યા હોય, નબળા સૂર્યથી જન્મ ભલે હોય, પણ જો આ જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોથી આપણે તેને બળવાન બનાવીએ તો આપણું જીવન પણ બળવાન બને છે. સૂર્યને બળવાન બનાવવાના અનેક ઉપાયો છે. સૂર્યની સૌથી વધારે અસર
આપણા જીવન ઉપર તુરંત થાય છે. સૂર્ય આપણે આમ પ્રકાશમાં જઈએ તરત જ મહેસૂસ થાય છે કે ભાઈ ગરમ થયું આપણું શરીર, ઉષ્ણતા આવે છે. આ જે સૂર્યની શક્તિ છે. એટલે સૌથી પહેલાં સૂર્યને બળવાન બનાવવાના ઉપાય એવું કહ્યું છે કે સૂર્યના સંપર્કમાં રહેવાથી સૂર્ય બળવાન બને છે. દિવસ દરમિયાનમાં, દિવસમાં પણ મોટે ભાગે એવું કહ્યું છે કે જો બળવાન બનાવવા ઈચ્છી રહ્યા હોઈએ આપણે તો સૂર્યોદયની સમીપથી, સૂર્યોદય થાય ત્યારથી બને ત્યાં સુધી મધ્યાહન સુધીમાં ઉપાયો કરવા જોઈએ અને તેનાથી તુરંત અને ઝડપી ફળ મળે. સૂર્ય બળવાન આપણો બનતો જાય છે. સૂર્યને બળવાન બનાવવાના ઉપાયો જો કહીએ તો જ્યોતિષના ગ્રંથોમાં સૌથી પહેલો અને શ્રેષ્ઠ ઉપાય એવો કહ્યું છે કે ભાઈ સૂર્યના સંપર્કમાં રહો, સંસર્ગમાં રહો, સૂર્ય પ્રકાશમાં રહો અને સૂર્ય મંત્રના જાપ કરો. આ સૌથી પહેલો ઉપાય કહ્યો છે. ખાસ એવું કહ્યું છે કે સૂર્યના ઉપાય શરૂ કરીએ ને એની પહેલા સંકલ્પ કરો કે સૂર્ય જે કુંડળીમાં નબળો છે એ બળવાન બને. રવિવારે આ ઉપાયની શરૂઆત કરો. રવિવારે પહેલો ઉપવાસ કરો. ઉપવાસ કરવાનું નક્કી કરો કે હવેથી આ સૂર્યને બળવાન બનાવવા રવિવારનો ઉપવાસ કરવાનો છે. એક સમય સાંજે ભોજન લેવાનું છે, તેમાં બધું જ ભોજનમાં લઈ શકાય છે અને દિવસ દરમિયાન ફ્રૂટ અને દૂધ લેવાનું છે. આ પ્રકારે સૂર્યનો ઉપવાસ રવિવાર કરવાનો. સૂર્યના પ્રકાશમાં બેસી અને સૂર્ય મંત્ર જાપ કરવાના, તેનાથી પણ સૂર્ય બળવાન બને છે. ત્રીજી એક ખાસ અને મહત્વની વાત કહી છે કે સૂર્ય બળવાન પણ બને અને આશીર્વાદ પણ આપે છે. એક એવી ક્ષણ છે અને એક એવો પ્રયોગ છે જે ભૂતકાળથી, એટલે આ બહુ આદિ અનાદિકાળથી હિન્દુ સંસ્કૃતિમાં જ છે અને લોકો કરે છે અને ફળ પામે છે. ભગવાન સૂર્યને અભિષેક કરવાનું, જળાભિષેક કરવાનું, સૂર્યને જળ અર્પણ કરવાનું, સૂર્યને અર્ઘ આપ્યું એવું કહેવાય. એ પણ એક મહા ઉપાય છે. કેવી રીતે સૂર્યને જળ આપવું એ જાણવાની બાબત છે, પણ ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાથી પણ સૂર્યદેવ બળવાન બને છે. બીજું એક ખાસ એવું કહ્યું છે કે સૂર્ય મંત્રના જાપ કરવાના, તેનાથી પણ સૂર્યદેવ બળવાન બને છે. સૂર્યની ચીજ વસ્તુઓનું દાન કરવાનું, તેનાથી પણ સૂર્યદેવ બળવાન બને. એવું કહેવાય છે કે રવિવારે સૂર્યની ચીજો, એટલે સૌથી પહેલી જો અનાજમાં કોઈ ચીજ હોય ને તો ઘઉં છે. ઘઉંનું દાન કરવાથી તે પણ આપણને શ્રેષ્ઠ ફળ મળે છે. સૂર્યદેવ રાજી થાય, ખુશ થાય અને બળવાન બને. તાંબાના પાત્રોનું દાન કરવાથી, લાલ, પીળા અને કેસરિયા વસ્ત્રોનું દાન કરવાથી પણ સૂર્ય બળવાન બને છે. આવી રીતે સૂર્યને બળવાન બનાવવાના અનેક ઉપાયો બતાવ્યા છે. સૂર્ય મંત્રના જાપની સાથે સૂર્યનો યજ્ઞ કરી શકીએ. ગાયત્રી યજ્ઞ કરવાથી પણ સૂર્યદેવ બળવાન બને છે. એ પણ એક જબરજસ્ત શ્રેષ્ઠ વિધાન છે. જેટલા લોકોની કુંડળીમાં સૂર્ય નબળો છે એ લોકોએ સંકલ્પ કરી કોઈ એક સારો દિવસ જોવી રવિવારે ગાયત્રી યજ્ઞ કરવો જોઈએ. કોઈ યોગ્ય બ્રાહ્મણને બોલાવી અને આ યજ્ઞ કરાય તો પણ સૂર્ય બળવાન બને છે. મોટે ભાગે એવું જોવામાં આવ્યું છે કે જો ઘરમાં માતા કે પિતા કોઈનો સૂર્ય નબળો હોય તો બાળકોમાં પણ સૂર્ય એ નબળી રાશિઓમાં આવી શકે છે અને નબળો હોઈ શકે છે. એટલે જ આવા ઉપાયો ઘરમાં કરાય તો વ્યક્તિનો સૂર્ય બળવાન બની જાય છે. આપ વિવિધ ઉપાય સૂચવી રહ્યા છો અને એ ઉપાય કરવાથી ચોક્કસપણે સૂર્ય બળવાન બનશે. પરંતુ આખરે કોઈ પણ ઉપાય કરીએ તો તેને ચોક્કસપણે સચોટતાથી કરીએ અને તમામ રીતે સમજીને કરીએ. જેમ કે સૂર્યને અર્ઘ્ય આપવાની વાત છે, પણ કઈ રીતે આપશો? મંત્ર આખે કરી રહ્યા છો, કઈ રીતે કરશો કે જેથી તેનું આપને વિશેષ ફળ મળે? ચોક્કસપણે આ બધી શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક રીતે જાણવાની બાબતો છે. આગળ આપણે ચોક્કસપણે બાબતો જાણીશું, પણ હાલ સૂર્યને બળવાન કરવાને લઈને જે ઉપાયોને તમામ બાબતો આપે સૂચવી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
આપણે કોઈ પણ ઉપાય કરીએ તો ચોક્કસપણે તેની તમામ તલસ્પર્શી બાબતો જાણી લઈએ તો જ આખરે તેનું સચોટ પરિણામ મળશે. એટલું જ નહીં, આપ જો કોઈ ઉપાય કરી જ રહ્યા છો તો તેનું આખરે મહત્તમ પરિણામ મળે તે માટે આપણે તેની વૈજ્ઞાનિક રીત પણ જાણવી જોઈએ અને શાસ્ત્રીય રીત પણ જાણવી જોઈએ, તો આખરે સફળતાની ચોક્કસપણે ગેરંટી મળી શકે છે. તો આગળ સૂર્યના ઉપાયોમાં કઈ ચીવટ રાખશો અને કેવું મહત્તમ પરિણામ મેળવવા માટે કઈ રીતે આ ઉપાય કરશો એ તમામ બાબતો પણ અમે આગળ આપણે જણાવીશું. ત્યાં સુધી રજા આપશો. આપ જોતા રહો ભાગ્યમંત્ર. નમસ્કાર.